ખેડૂત ભાઈઓ, આપણા ડુંગળીના પાક પર વીતેલા વર્ષ દરમિયાન સરકાર તરફથી નિકાસ પર શુલ્ક લગાડી અને નિકાસને નિયંત્રિત કરવાનો પ્રયાસ આખું વર્ષ રહ્યો. પણ આ વર્ષમાં સિઝન પૂરી થયા પછી અને નવી ઉનાળુ સિઝન શરૂ થાય ત્યાર પહેલા સરકારે પાછળના દિવસો દરમિયાનનું 20% જે નિકાસ શુલ્ક હતું એ હટાવી લીધું અને એ દિવસોમાં એટલે કે આજથી લગભગ 3 અઠવાડિયા પહેલા આપણે એના પર ચર્ચા કરી હતી અને એના પર જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણી ખેડૂત તરીકે એક અપેક્ષા હતી કે સરકારે નિકાસ શુલ્ક જ્યારે હટાવ્યું છે ત્યારે આપણા ભાવમાં સુધારો મળશે. પણ ત્યાર પછી પણ આપણા ડુંગળીના ભાવમાં આપણને સુધારો ન મળ્યો. હવે આજના દિવસે આપણે અઠવાડિયા પછી જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણા ડુંગળીના પાક પર, ત્યારે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન ડુંગળીના પાકની પરિસ્થિતિ, બજારોમાં કેટલો માલ આવી રહ્યો છે અને વિદેશમાં આપણા માલની નિકાસની સ્થિતિ અત્યારે કેવી છે એના આધારે આપણા ભાવો અત્યારે ચાલી રહ્યા છે. અને હવે પછીના દિવસોમાં આ સ્થિતિમાં સુધારો આવી શકશે કે નહીં આવે, વૈશ્વિક ઉત્પાદનની સ્થિતિ કેવી છે, આપણે જ્યાં નિકાસ કરીએ છીએ એ દેશોમાં આપણા માલની માંગની પરિસ્થિતિ કેવી છે, આ મુદ્દાઓ આપણા માટે સમજવા ખૂબ જરૂરી છે. કારણ કે આપણી પાસે નવી ઉનાળુ સિઝનનો માલ પણ મોટા ભાગના ખેડૂતો પાસે આવવાનો શરૂ થઈ ગયો છે અને આગામી દિવસોમાં પણ હજી આવતો રહેશે. તો આજના દિવસે આપણે જે ડુંગળીની ચર્ચા કરીએ છીએ એમાં આપણી લાલ ડુંગળી અને સાથે સાથે આપણી સફેદ ડુંગળી પણ આપણે આજની ચર્ચામાં સંયુક્ત રૂપમાં જ્યારે સમાવીને ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના એપિસોડમાં, આજના વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે ડુંગળી શું ભાવથી વેચીએ છીએ એની મોટા ભાગની માહિતી દરેક ખેડૂત પાસે હોય છે. તેમ છતાં જ્યારે આપણે બજાર અને માર્કેટની ચર્ચા કરતા હોઈએ ત્યારે વર્તમાન ભાવની એક વખત આપણે સામાન્ય વાત કરી લેવી જોઈએ. અને એ વાત આપણે કરીએ તો આપણી લાલ ડુંગળી પણ અત્યારે હવે આપણે 10 રૂપિયા, 11 રૂપિયા અને વધારેમાં વધારે 12 થી 13 રૂપિયાના ભાવથી વેચી રહ્યા છીએ. સફેદ ડુંગળીની હાલત તો એનાથી પણ ખરાબ છે. હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સાથે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન બજારમાંથી જે કાંઈ કારણો ઉગી રહ્યા છે એ કારણો જોડાયેલા છે. અને એ જે કારણો છે એ એવા છે કે સરકારની પણ કલ્પના નથી અને આપણા કોઈ ખેડૂતોની પણ કલ્પના નથી કે ખરેખર આપણે કેટલો માલ આ વર્ષમાં ડુંગળીનો આ સિઝનમાં પક્યો છે. દરેક માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીનો વાવેતર કરતા જે કોઈ વિસ્તારો હોય એ વિસ્તારના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મોટા પાયે માલની આવકો થઈ રહી છે. સામે માલના નિકાલની કોઈ એવી મોટી પ્રવાહિતા નથી કે આપણો માલ દરરોજ આવે અને દરરોજ વેચાતો જાય. પરિસ્થિતિ અત્યારે એવી આવી ગઈ છે કે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં હવે માલ નહીં લાવો, હવે માલ નહીં લાવો, 2 દિવસ બંધ, 3 દિવસ બંધ, આ પ્રકારની પરિસ્થિતિ આ વીતેલા અઠવાડિયા દરમિયાન જ ઊભી થઈ ગઈ છે. અને એની અસર નીચે ભાવો વીતેલા આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો દબાતા રહ્યા છે. હવે આવું કેમ થયું છે? તો આખા અઠવાડિયા દરમિયાન જે સમાચારો વૈશ્વિક બજારો તરફથી આવી રહ્યા છે એવા પ્રકારના છે કે આ વર્ષમાં અત્યારના દિવસોની સિઝનમાં ડુંગળી પકવતા તમામ દેશોએ પોતાના ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો કર્યો છે. એમાં આપણે પણ, ભારત પણ સમાવિષ્ટ છીએ. આપણે જે દેશોમાં નિકાસ કરતા હતા આપણે ત્યાંથી ડુંગળીના પાકની આ તમામ દેશોમાં એની આસપાસના દેશો મોટા પાયે ઉત્પાદન કરી રહ્યા હોય, એમનું પોતાનું સ્થાનિક ઉત્પાદન વધ્યું હોય અને એની અસર નીચે આપણી લાલ ડુંગળીની પણ નિકાસ ઘટી રહી છે અને લગભગ બિલકુલ તળિયાના લેવલે આવી ગઈ હોય એવી પરિસ્થિતિ અત્યારના દિવસોમાં છે. સાથે સાથે આપણે સૌથી સસ્તી નિકાસ જ્યાં કરી શકતા હોઈએ કાર્ટિંગના હિસાબથી, એટલે કે માલની હેરફેરના હિસાબથી જે ખર્ચ લાગતો હોય એ ખર્ચના ધોરણે સૌથી નજીકનું આપણું ડેસ્ટિનેશન એટલે બાંગ્લાદેશ, અને બાંગ્લાદેશમાં વીતેલા 10 થી 12 દિવસ દરમિયાન આપણે ત્યાંથી એક પણ ટ્રક ડુંગળીનો નથી ગયો નિકાસના રૂપમાં. મોટું ગ્રાહક આપણું સૌથી નજીકનું અને ઓછા ખર્ચે નિકાસ જ્યાં આપણે કરી શકતા હોય એવું ગ્રાહક એટલે આપણું બાંગ્લાદેશ નામનું ગ્રાહક. અને બાંગ્લાદેશ આપણે ત્યાંથી બિલકુલ માલ લેવાનું બંધ કર્યું છે. એના કારણો રાજકીય પણ છે અને સાથે સાથે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે કોઈ હોય એમની રજૂઆતને ધ્યાનમાં લઈને પણ સરકારે આવા નિર્ણયો કર્યા છે
પરિણામે ત્યાં અત્યારે કામચલાઉ ધોરણે આપણા તરફથી ડુંગળીની નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સાથે સાથે બાકીના દેશોમાં પણ આપણે જ્યાં ક્યાંય નિકાસ કરતા હોઈએ તમામ દેશોની આસપાસના વિસ્તારો આ વર્ષમાં મોટા પાયે ડુંગળીનો પાક પકવી અને તૈયાર થયા છે. ચાઇનામાં પણ ખૂબ મોટા પાયે ડુંગળીનું ઉત્પાદન અત્યારની સિઝનમાં આવવાની સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. આપણે ત્યાં પરિસ્થિતિ કેવી છે ઉનાળુ ડુંગળીના પાકની, તો આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળુ ડુંગળીનું ચોપાણ કરવાની જ્યારે શરૂઆત થઈ હોય એ દિવસોમાં, એટલે કે લગભગ નવેમ્બર ડિસેમ્બર મહિના આસપાસ આપણે ડુંગળી જે ભાવથી વેચતા હતા એ ભાવ એકંદર સારા હતા અને સારા ભાવો હોવાના કારણે બાકીની બધી ચીજોમાં એ દિવસોમાં આપણે માર ખાઈ રહ્યા હતા. તો આપણે મોટા ભાગના વિસ્તારોમાં ડુંગળી ઉનાળુ પાક તરીકે ડુંગળીનું વાવેતર થયું અને ખૂબ મોટા પાયે વાવેતર અત્યારે નીકળીને જ્યારે આવી રહ્યું છે ત્યારે બજારમાં એ દેખાઈ રહ્યું છે કે આપણે બહુ મોટા પાયે ડુંગળી વાવી છે, બહુ મોટા પાયે પાક થયો છે. લાલ ડુંગળીની જે સ્થિતિ છે એના કરતા પણ ખરાબ સ્થિતિ સફેદ ડુંગળીની છે, કારણ કે સફેદ ડુંગળીનું એક માર્કેટ બહુ મર્યાદિત છે અને માલ ખૂબ મોટા પાયે આ વર્ષમાં આપણે પક્યો છે. અત્યારના દિવસોમાં મોટા જથ્થામાં આપણી સફેદ ડુંગળી બજારમાં આવી રહી છે. સાથે સાથે હજી આગામી દિવસોમાં આપણા ગુજરાતમાંથી તો સફેદ ડુંગળી મળશે જ, પણ બાકીના બધા રાજ્યોમાં પણ સફેદ ડુંગળીનું વાવેતર અત્યારની સિઝનમાં વધ્યું છે. હવે સફેદ ડુંગળી ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં જાય અને એમાંથી પાવડર કે ચિપ્સ જે કાંઈ તૈયાર થતું હોય એની આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોની સ્થિતિ શું, તો આ પણ એક સમજવા જેવો મુદ્દો છે. કારણ કે આ કારોબાર સાથે જોડાયેલા ઉદ્યોગકારો હોય કે વેપારીઓ હોય, આંતરરાષ્ટ્રીય બજારમાં એમને જે કાંઈ ભાવ મળી રહ્યો હોય અત્યારના સમયમાં એના આધારે જ એમની ખરીદી થતી હોય છે. તો એમને જે તૈયાર માલ એટલે કે પાવડર ચિપ્સ આ જે કાંઈ છે એનો ભાવ અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં માત્ર 115 થી 17 રૂપિયા જેટલો પ્રતિ કિલોગ્રામનો મળી રહ્યો છે. હવે એ પ્રકારનો માલ તૈયાર કરવા માટે જે કાંઈ ડુંગળીની જરૂર પડતી હોય એ ડુંગળી 10 કિલો ડુંગળી ખરીદવામાં આવે ત્યારે લગભગ 1 કિલો જેટલો માલ એમાંથી તૈયાર થતો હોય છે. હવે 10 કિલો ડુંગળી સૂકવી અને એમાંથી મળતો 1 કિલો માલ આંતરરાષ્ટ્રીય બજારમાં છેક પહોંચ્યા પછી એમને પહોંચતી પડતર 15-17 કે 20 રૂપિયા, 115-17 કે 20 રૂપિયામાં જો એમણે વેચવો પડતો હોય તો આપણી પાસેથી ઊંચા ભાવે આ લોકો પણ માલ ખરીદે એવી કોઈ સંભાવનાઓ નથી. સાથે સાથે આ ભાવથી પણ જ્યારે એ લોકો વેચી રહ્યા છે ત્યારે એમને પણ સામે ડિમાન્ડ બહુ ઓછી દેખાઈ રહી છે. એમના વેપારો પણ દબાણપૂર્વક થઈ રહ્યા છે. એમના વેપારો લાવોની સ્થિતિમાં નથી થઈ રહ્યા, કારણ કે બજારમાં એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડિહાઇડ્રેટેડ ડુંગળીના નવા ખેલાડીઓ દાખલ થઈ રહ્યા છે. ચાઇના પણ પોતે મોટા પાયે માલ આવી રીતે તૈયાર કરી અને દુનિયાના બજારોમાં મોકલી રહ્યો છે. હવે આ સ્થિતિમાં સાથે સાથે ટ્રમ્પ ટેરિફ વાળો મુદ્દો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નકારાત્મક અસર કરી રહ્યો છે. આખા બજારને આંતરરાષ્ટ્રીય વેપારમાં અત્યારના દિવસોમાં માલનો સંગ્રહ કરવો, ખરીદી કરવી કે આગામી દિવસોમાં વેપારની સ્થિતિ કેવી રહી શકે છે આનું કોઈ ચિત્ર બજાર પણ પોતે નક્કી ન કરી શકે એવો માહોલ અમેરિકા તરફથી ટેરિફના મુદ્દે જ્યારે ઊભો કરવામાં આવ્યો છે ત્યારે બજારની દરેક ધારાઓ ઉપર એની અસર છે. અને સાથે સાથે આપણા કૃષિ પેદાશ અને કૃષિ પેદાશના સંસ્કરણ પછીના તૈયાર થતા કોઈ પણ પદાર્થો પર પણ એની અસર પડી રહી છે. તો આજના દિવસે ને આજના સમયે વિતેલા એક અઠવાડિયા દરમિયાન બજારનો માહોલ, બજારની સ્થિતિ અને બજારમાં ખરેખર ઉત્પાદન કેટલું આવવાની શક્યતાઓ છે આ બધા ધોરણો અને બધા હિસાબોને ધ્યાનમાં લઈ અને આપણે વિચારીએ તો અત્યારના દિવસોમાં આ વર્ષની સિઝનમાં ડુંગળીના ભાવમાં નિકાલ જ્યાં સુધી ક્યાંય પણ ન વધે ત્યાં સુધી સુધારાની શક્યતાઓ નહીવત છે અને નિકાલ વધવાની શક્યતાઓ પણ નહીવત છે. એટલા માટે કે આખી દુનિયાએ આ સિઝનમાં ડુંગળીનો પાક ખૂબ મોટા પાયે લીધો છે. આપણા દેશના ખેડૂતોએ સૌથી વધારે પ્રમાણમાં લીધો છે અને એની અસર અત્યારે આપણા બજારમાં છે. હવે અત્યારે આપણી પાકેલી જે કાંઈ ડુંગળી છે સફેદ હોય કે લાલ હોય એના ઉપર આપણે શું નિર્ણય કરી શકીએ, તો એમાં આપણે નિર્ણય કરવા માટે બજાર પર અત્યારના દિવસોમાં કોઈ મોટો ભાવ વધારાનો વિશ્વાસ મૂકી શકે એવી પરિસ્થિતિમાં નથી. આપણો માલ સારી રીતે સંગ્રહ કરી શકીએ એ પ્રકારના આપણી પાસે સાધનો હોય
અને સારી રીતે સંગ્રહ કરવાને લાયક આપણો માલ પાક્યો હોય તો જ આપણે ડુંગળીના પાકનો સંગ્રહ કરવાનું વિચારી શકીએ. અન્યથા વર્ષ અને વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બજારના ધોરણે બજારમાં આપણા માલનો નિકાલ કરીએ. મિત્રો, આજના દિવસે ડુંગળીના પાકની ખરેખર વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ અને જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.